મીઠી મધુરી વાત ભાગ આવ્યા આપણે 60. વચનામું ચાલે છે મધ્યનું 62. તારીખ છે આજે 26/5/2026. હવે ભજન આગલા ભાગમાં આપણે જોયું કે ઇન્દ્રિયો, અંતઃકરણ અને જીવ આ એકાગ્ર થઈને ભજનમાં જોડાય તો મહારાજ કે અડધા ઘડીમાં પાપ ભળી જાય આખા દિવસના. અયોધ્યા પ્રસાદજી મહારાજે પ્રશ્ન પૂછ્યો અને મહારાજે જવાબ આપી દીધો. હવે આગળ પછી રઘુવીરજી મહારાજે પ્રશ્ન પૂછ્યો. એટલે આમાં એમ લખ્યું રઘુવીરજીએ, કારણ મહારાજ પાસે પછી સ્વામિનારાયણ ભગવાન પાસે અહીંયા મહારાજ શબ્દ ન વપરાય. રઘુવીરજીએ પ્રશ્ન પૂછ્યો છે, એ તો એના ભત્રીજા છે. હા, આગળ લખ્યું ને મહારાજે પોતાના ભત્રીજા કે હે મહારાજ, આ જીવનો મોક્ષ તે કેમ કરે ત્યારે થાય. આહા, ભક્તોને વહાલો પ્રશ્ન આવ્યો, હરિભક્તોને વહાલો પ્રશ્ન આવ્યો. હા, પ્રશ્ન આગલો પ્રશ્ન હતો ને આગલી કથામાં અયોધ્યા પ્રસાદ મારો પ્રશ્ન એ તમને હરિભક્તોનો ગમે એવો હતો, પછી જવાબ આવે ને ત્યાં પણ ટાઈટ થઈ જવું પડે. અહીંયા પ્રશ્ન સરસ મજાનો છે, રાજી થઈ જાય એવો, પણ હવે આગળ ટાઈટ થઈ જાય મગજ. જેને સાંભળજો મહારાજ જવાબ આપે, જેને જેને બધાને નહીં, અક્ષરધામમાં જવું એને જ. હા, જેને પોતાના કલ્યાણની ઈચ્છા હોય તેને પોતાનું દેહ, ધન, ધામ, કુટુંબ, પરિવાર એ સર્વેને ભગવાનની સેવામાં જોડી દેવા અને ભગવાનની સેવામાં જે પદાર્થ કામ ન આવે તો તેનો ત્યાગ કરી દેવો. બોલો, પોતાનું દેહ, ધન, ધામ, કુટુંબ, પરિવાર એ સર્વેને ભગવાનની સેવામાં જોડી દેવા. પોતાનું દેહ, ધન, ધામ, સરસ મજાનો બંગલો, એપાર્ટમેન્ટ, હા, કે પછી સરસ સારામાં સારો 2 માળનો 3 માળનો બંગલો બનાવ્યો હોય, મકાન બનાવ્યું હોય, હા, ફ્લેટ બનાવ્યો હોય. કુટુંબ, પરિવાર, જાઓ કરો મંદિરમાં સેવા. તમારે ન હોય તો અહીંયા આવવાનું. શરીર ભગવાનની સેવામાં જોડી દેવો અને ભગવાનની સેવામાં જે પદાર્થ કામ ન આવે તો તેનો ત્યાગ કરી દેવો. ઘણો બધો પૈસો હોય અને ભગવાનની સેવામાં ન આવતો હોય તો શું કામનું ગયો? જો હમણાં મારે એક રૂમ, રસોડું આખું કહ્યું ને કે બધી સુવિધા, 2 રૂમ છે, રસોડું છે, હોલ છે, આ લેવાનું થાય છે. એટલે પૈસા ભેગા કરવા પડે અત્યારે. એટલે મને અત્યારે ખબર પડે ભગવાન અને ભગવાનના ભક્ત આવે, ભગવાન અને ભગવાનના સંત આવે, ભગવાન અને ભગવાનના સાધુ. આ સેવક પૂરેપૂરો સાધુ છે કે નહીં? આ સેવક પૂરેપૂરા સંત છે કે નહીં? આ સેવક પૂરેપૂરા ભક્ત છે કે નહીં? પણ અમે આ રસ્તે હાયલા તો છીએ, એટલે અમે થાયશું તો ખરા. નહીં હોય તો તમારા મનમાં. અત્યારે સારા સારા હરિભક્તોને મેં પૈસા બાબતની વાત કરી, ફોન કર્યા, મેસેજ મોકલો. એનો જવાબ છે ને આપણે દુઃખ થાય ને એવા જવાબ મળ્યા. બોલો, નહીંતર એમ થાય કે આ સાધુએ કોઈ દી કોઈ પાસે માગ્યું નથી, પૈસો પોતાનો કદી રાખ્યો નથી, કંઈ સંગ્રહ કર્યો નથી. આજે આપણી પાસે લાંબો વાત કરે છે અને જે મને ઓળખતા હોય ને એને મેં કીધું છે. ત્યારે આપણે થાય અરે રે બરાબર.
અને પાછું એમ કહું આ પહેલી વાર છે ને છેલ્લી વાર છે. હા બોલો. પછી એમ કહું મેં આમ મેસેજ મોકલી દીધો હોય, જો તમારે સેવા કરવાની ઈચ્છા થાય તો મને ફોન કરજો, તો વિગતે વાત કરીશ. એવું મેં નથી કીધું કોઈને કે તમે 5 લાખ આપો, 2 લાખ આપો, 3 લાખ આપો, 1 લાખ આપો, યથાશક્તિ કાંઈ તમે આપો. કોઈ દી મેં લાંબો વાત કર્યો નથી કોઈ પૈસા બાબતમાં, કોઈની પાસે નથી કર્યો. અત્યારે એક આ મજબૂરી કયો જે કેવું હોય ત્યારે મારે કેવું પડે. મારે ભેગા કરવા છે 35 લાખ પ્લસ 15નું બધી ફર્નિચરના 2-5 બીજા, એટલે 31 લાખ 50 હજાર, એટલે બીજા 4-5 લાખ થાય, એટલે 35 લાખ 36 લાખ ભેગા કરવાના. બરાબર, તો મારે કેવું જ પડે. બોલો. અને હજી હું કહી દઉં, એ હરિભક્તોને જેને જેને કીધું છે ત્યાંથી મને નેગેટિવ જવાબ આવ્યો છે, સારો જવાબ નથી આવ્યો, પણ છતાંય મને પૂરો વિશ્વાસ છે મારા ભગવાન કોઈક નાના હરિભગતમાં પ્રવેશ કરીને આ મારું કામ પૂરું કરશે, કોઈક નાના હરિભગતમાં. હા, કારણ કે નાના હરિભગત હોય ને એની પાસે પૈસો શુદ્ધ હોય ને પવિત્ર હોય. હા ભાઈ, કે જે એક ધડા કે 5 લાખ 10 લાખ 15 લાખ 25 લાખ કાઢો હોય ને એવા મેં ફોન કરેલા, ત્યાંથી મને જવાબ સારા નથી મળ્યા. અહીંયા કીધું કે પોતાનું ધન ધામ કુટુંબ પરિવાર બધું ભગવાનની સેવામાં જોડી દેવું. બરાબર, મારે કંઈ આરામ કરવા નથી રાખવાનું. કંઈ એક રૂમમાં હું આરામ કરું ને એક રૂમમાં મારું ધ્યાન ભજન ને લાઇબ્રેરી, ભગવાનનું મંદિર, સિંહાસન એ જ રસોડતું જોઈ. 5 હરિભગત આવ્યા બેસવા માટે હરિ હોલ જોઈ. છતાંય હરિભક્તોમાંથી મને જે નકારાત્મક મળીને, નકારાત્મકતા એટલે નેગેટિવ, એ આપણે થાય. હા, એક સાધુ ભજન ભક્તિ જીવન જીવતા હોય, એક સાધુ સારું જીવન જીવતા હોય, એક સાધુ તપ ત્યાગ પરાયણ જીવન જીવતા હોય, અને એને આપણે કોઈક દી આટલી મદદ ન કરી શકીએ? આવું એને થતું નથી હરિભક્તોને. બોલો, એ નાના હરિભક્તોને કોઈને કીધું નથી, કારણ કે એને કહું તો એ તરત કરે, પણ એને ખેંચાણ હોય, પૂગે કે હોય નહીં, એટલે એને કોઈને કીધું નથી. હા, પહોંચી વળે એવા ને કીધું. આજે મારે સત્સંગમાં સાધુ થયો ને આજે 50 વર્ષ થયા. 50 વર્ષ આ દિવાળી પૂરા થાય છે. અરે ભાઈ, મારા જીવનને બધા જાણનારા છે. હા, આપણે ભગવાનની આજ્ઞાથી વિરુદ્ધ હાલતા હોય, પૈસાનો સંગ્રહ કર્યો હોય, આડાહળો વર્તતા હોય, તમે આવા સાધુને તમે જો ભગવાનની આજ્ઞા પર રહેતા હોય એવા સાધુને તમે મદદ ન કરી શકતા હો તો આપણે બીજું તો કહીએ શું? કયો એવા સાધુને તમે એક મદદ ન કરી શકતા હો, કોઈ જ તમારા પાસે કીધું ન હોય. અહીંયા તો આ પ્રશ્ન આવ્યો કે ભાઈ જીવનો મોક્ષ ક્યારે થાય, કેમ કરે ત્યારે થાય, એટલે મારે આટલું કેવું પીડું. આ મારો અનુભવ થયો ને, મને એટલે કહું છું, મને આ અનુભવ થયો ને એટલે કહું છું. હા, નિભાઈ કેટલાય છે, નજીક આવ રહેનારા છે, નજીક રહેનારા છે, પણ ઓળખી ન શકે. બોલો, ખબર છે બધાને નજીક રહેનારા છે, બરાબર મળનારા છે નજીકથી, એ બધાને ખબર છે. મેં સીધું નહીં તો આડકતરી રીતે આ વાત તો કરી કે આટલા આપણે પૈસાની જરૂર છે, અને મારો વાલો મને એટલા આપશે એટલા આપશે એટલા આપશે એટલા આપશે કે બધા જોતા રહે. હા, અને હું બીજાને આપીશ, હું બીજાને આપીશ, હવે જરૂરિયાતમંદ છે ને એને. હા,
આ તો ભગવાન એક કસોટી પરીક્ષા કરે છે. હા, કે હરિભક્તો કેટલા છે, સાધુના પક્ષે રહી અને પોતાનું ધન ધામ વાપરનારા છે કેટલા હરિભક્તો. એ ભગવાન સ્વામિનારાયણ મને બતાવે છે. બાકી મારા ભગવાન છે ને એ લક્ષ્મીના પતિ છે, અનંત બ્રહ્માંડના આધાર છે. વાંચો મધ્યનું 53મું વચનામૃત. બોલો હે, મધ્યનું 53 જો શું કે છે. એટલે મને એની ઉપર વિશ્વાસ છે. હા, આ મધ્યનું 53 છે ને એની ઉપર મને પૂરો વિશ્વાસ છે. અનંત કોટી બ્રહ્માંડના આધાર છે. કોણ? મારા ભગવાન. લક્ષ્મીના પતિ છે અને અનંત કોટી બ્રહ્માંડના આધાર છે, લક્ષ્મીના પતિ છે અને અનંત કોટી બ્રહ્માંડના કરતા હરતા છે. અનંત કોટી બ્રહ્માંડના કરતા હરતા છે. એ કેમ ન આપે? બધું આપશે, બધું. અરે મારી જે કલ્પના છે ને એનાથી 1000 ગણું વધારે ને 1,00,000 ગણું વધારે. હા, મધ્યનું 53 વચન રાખીએ છે. એટલે અહીંયા ભગવાન સ્વામીને એમ કીધું કે એવી રીતે જે ભગવાન પરાયણ વર્તે તે ગ્રહસ્થાશ્રમી હોય તો પણ મરે ત્યારે ભગવાનના ધામમાં નારદ સંકાદિકની પંક્તિમાં ભળે અને પરમ મોક્ષને પામે. એનો એ જ ઉત્તર છે. પરમ મોક્ષ એટલે આત્યંતિક કલ્યાણ. પરમ મોક્ષ એટલે આત્યંતિક કલ્યાણ. બોલો, સરસ વાતો બધી મહારાજે કરી છે. અહીં પ્રશ્ન પૂરો થાય છે અને નવો પ્રશ્નમાં સમય આપણે પૂરો થવા આવ્યો છે. વાત સરસ મધુરી કરી મહારાજે જવાબમાં. રઘુવીરજી મહારાજનો પ્રશ્ન અને જવાબ એ સરસ આપ્યો મહારાજે. બોલો, સુખદાયક છે, આનંદદાયક છે. અને જો મેં હરિભક્તોને કીધું, કોઈનું નામ લીધું નથી. કોઈનું. જે આર્થિક સ્થિતિમાં સારા હતા એવાને ફોન કર્યા છે. એટલે એક બેને એવો નથી કે ઘણાને કર્યા છે. ઘણા બધાને સમજાને. એમાંય ભગવાનની મરજી અને આપશે એમાંય ભગવાનની મરજી. મારે તો બધું હવડું જ છે, હવડું કાંઈ છે જ નહીં. જય સ્વામિનારાયણ.